આશાબેનને મનાવવા માટે કે આશાબેનના પ્રશ્નને લઈને અમે દિલ્હી નહોતા ગયા. લલિત કાકાએ કહ્યું એ રીતે અઠવાડિયા પહેલા અમારો દિલ્હીનો કાર્યક્રમ નક્કી થઈ ગયો હતો. અમે 30મી તારીખે ટિકિટ પણ બુક કરાવેલી હતી. મારો જે પ્રશ્ન હતો પાટણના વિકાસનો, પાટણ સિટીની અંદર જે વીજળીકરણ છે એને અંડરગ્રાઉન્ડ કરવા માટે કેન્દ્ર સરકારનો 110 કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ હતો. એ છેલ્લા 1 વર્ષથી અટવાયેલો પડ્યો છે. એના માટે હું કહ્યો હતો. લલિત કાકા પણ એમના કામે બધા ધંધાના કામે ગયા હતા, પણ એક દિવસનો અમારી જોડે સમય હતો એટલે અમે ત્યાં મળ્યા. રાજીવ સાતવજીને પણ મળ્યા અને લલિત કાકાએ કહ્યું એ રીતે આગામી સમયની અંદર અમારા અધ્યક્ષ માનનીય રાહુલ ગાંધી ગુજરાતની અંદર આવી રહ્યા છે, ત્યારે એમની રેલી અને સભા કઈ રીતે સફળ થાય અને આગામી ચૂંટણીની અંદર કોંગ્રેસને કઈ રીતે ફાયદો થાય એની માત્ર ઔપચારિક ચર્ચા કરી છે. અમે કોઈ ફરિયાદ કરવા માટે, કોઈના વિરુદ્ધમાં કોઈ આક્ષેપ કરવા માટે કે આશાબેનને ફરીથી લાવી અને કોંગ્રેસની અંદર સંસદની કે ફરીથી વિધાનસભાની ટિકિટ અપાવવા માટે અમે ગયા નહોતા. તમે અગાઉ પણ કહી ચૂક્યા છો કે હજુ કેટલાક ધારાસભ્યો નારાજ છે, તો આ વાત તમે દિલ્હી હાઈકમાન્ડ સુધી પહોંચાડી ખરા? જે અમારી અંગત વાત હતી, જે પણ ધારાસભ્યો નારાજ હતા, શા માટે નારાજ હતા એ અમારો પાર્ટીનો વિષય છે. કોઈ પણ પરિવાર હોય, કોંગ્રેસ આવડી મોટી પાર્ટી છે, 5-10 પરિવારના સભ્યો હોય તો એની અંદર પણ કઈ મન દુઃખ હોય છે. એટલે ધારાસભ્યોની જે લાગણી હતી, અમને પણ ઘણા ધારાસભ્યોએ જે વાત કરેલી હતી, એમના મનમાં જે દુઃખ હતું એ અમે અમારા જે પ્રભારી છે રાજીવ સાતવ સાહેબ એમને કહ્યું છે. કીર્તિસિંહ ઉપર લેવાયેલા પગલા યોગ્ય માનો છો? કીર્તિસિંહ ઉપર શું પગલા લેવાય હજુ મને ખબર નથી. ગઈકાલે મારે મીડિયાના માધ્યમથી મને જાણવા મળ્યું, પણ મને એ નથી લાગતું કે એમને કોઈ સસ્પેન્ડ કર્યા હોય. એમનો જે ચાર્જ હતો એમનો પ્રભારીનો, એ ચાર્જ એમને લઈ અને બીજા જિલ્લાનો આપ્યો છે. બાકી એમના વિરુદ્ધમાં કોઈ પગલા લેવાયા હોય એવું મેં સાંભળ્યું નથી. ડિમાન્ડ ખરી તમારી કોઈ પગલા લેવાય એવી? ડિમાન્ડ અમારી કોઈ પગલા નથી. જે પ્રદેશના નેતા છે એટલે હવે એમના ઉપર શું પગલા લેવા એ પ્રદેશ નક્કી કરશે. બાકી એમને આશાબેનની માફી માંગવાની પણ તૈયારી બતાવી છે. જ્યારે કોઈ વ્યક્તિથી ભૂલ થઈ ગઈ હોય અને જ્યારે માફી માંગે ત્યારે મને લાગે છે કે ઇસ્યુ પૂરો થઈ જાય. માફી માંગવાથી ઊંઝાની સીટ પાછી આવી જશે? ઊંઝાની સીટ તો હવે કોંગ્રેસ જીતશે, ફરીથી સારો ઉમેદવાર અમે લાવીશું. જો આશાબેન પરત આવશે તો એમને સમજાવીશું અને સક્ષમ ઉમેદવાર લાવી અને ઊંઝાની સીટ પરત લાવીશું અમે. હાર્દિક લોકસભા માટે મહેસાણા સાંભળેલી હાર્દિક પટેલ ની ઇલેક્શન લડવાની વાત મને મીડિયાના માધ્યમથી આજે સવારે ખબર પડી. હાર્દિક પટેલ ચૂંટણી લડવાની હંમેશા ના પાડતો હતો. થોડા સમય પહેલા પણ અમારી પાસની મિટિંગ હતી, એ વખતે પણ બધા અમારા પાસના કન્વીનરોએ હાર્દિક પટેલને કહ્યું કે હવે તમારે રાજકારણમાં આવવું જોઈએ. પાટીદાર સમાજ સિવાયના અન્ય સમાજો, જે ખેડૂત સમાજ છે, બેકાર યુવાનો છે, બેરોજગારો છે, એ તમામની માંગણી છે કે હાર્દિક પટેલ રાજકારણની અંદર પ્રવેશે તો જે બધા ખેડૂતોના અને બેકારોના, વિદ્યાર્થીઓના જે પ્રશ્નો છે એ સારી રીતે વિધાનસભાની અંદર રજૂ કરી શકે. એટલે અમે પણ અમારી પણ ઈચ્છા છે કે હાર્દિક પટેલ આગામી સમયની અંદર લોકસભા કે વિધાનસભાનું ઇલેક્શન